હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. ઉઠી ગઈ? રાધે રાધે. તો આજે પણ હું વહેલી ઉઠી ગઈ 9:45 વાગે. ને ક્યારની અત્યારે વાગ્યા છે કેટલા કહું 10:30 થાય લગભગ. હા, 10:30 માં 2 મિનિટની વાર. તો ઉઠી ગઈ હું 9:45 વાગ્યાની, પણ હે જે હમણાં ઓલો વિડીયો જે અપલોડ કરવાનો હતો ને આગલા દિવસનો, એમાં અપલોડ કરી દીધો. પછી છે ને કોપીરાઇટ આવી ગયું, કેમ કે મ્યુઝિક આગળનું જે ઇન્ટ્રોનું જે મ્યુઝિક હતું ને એમાં નો કોપીરાઇટ હતું, તો એ કોપીરાઇટ આવી ગયું. એટલે હવે મેં વિચાર્યું કે છે ને એ ઇન્ટ્રોમાં એક જ મ્યુઝિક રાખીશ, કાં એક જ વિડીયો રાખીશ ને એક જ મ્યુઝિક રાખીશ. એટલે હવે જો રોજ રોજનું કોપીરાઇટ મને ન પોહાય, ટાઈમ વેસ્ટ થાય મારો. એટલે હવે જો એ કરીશ. એટલે હવે નાસ્તો લઈને બેઠી છું. હજી પાછું નાસ્તો કરું છું. એની બેન આવશે હમણાં, કીધું અડધી કલાકમાં આવું છું. જોઈએ ક્યારે આવે. એટલે આજે તો એ હેલ્પ કરાવશે કામમાં. નાસ્તો ને બધું લઈને આવી ગયો, એ નાસ્તો ને બધું લઈને આવશે કીધી હતી મને. લઈ આવી મસ્ત મસ્ત નાસ્તો લઈ આવી, લઈને આવશે. ખાઈ જાવ બધું, મસ્તી કરો. તો એ આવશે આજે. જો હું કઈ જાઉં, મને તો ખબર નહીં. ઓલું છે શું કહેવાય, આમ ગુજરાતમાં વાવાઝોડાની આગાહી 31 સુધી એવું કહે છે બધાય. મતલબ મેં જોયું રીલ, મારી ફ્રેન્ડે મને મોકલેલું, જોયો હવે. એમ કે હમણાં ખમી જાય એમ કઈ થોડાક મહિનો દી પછી આવજો, અમે થોડુંક વેકેશન એન્જોય કરી લે પછી, એવું બધું છે. એટલે આજે તો બેલા દીદી શાક બનાવીને ગયા છે અમારા માટે. ખાલી રોટલી જ કરવાની છું, એટલે હું આજે રોટલી કરીશ, તમને બતાવીશ મસ્ત. અને બીજું શું કહેતી, આજે ફ્રાઈડે છે ને આજે બહુ કામ હશે મારા, બહુ ગળદી હશે, ગળદી કરાવું બહુ હશે. તો આજે પણ થાકી જઈશું. પણ આજે હું 5 વાગે જ જાય, 4 વાગે નથી જવું મારે. જો હું ઘરે જાઉં ને પછી 4 વાગે જાય એવું વિચારું, કેમ કે હવે 3 દી બહુ વધારે કામ છે. 4 વાગે હું એકલી હોય એનો મજા આવે. એટલે હું 5 વાગે જ જાય હવે થોડાક દી. બાકી સોમવારથી લગભગ 4 વાગે જાઉં તો જાઉં, પણ જોઈએ હવે શું કરું. નાસ્તો લઈને બેઠી એવું જુઓ, નાસ્તો પણ આજ નહીં. શું નાસ્તો કરી લઉં પછી કામ કરીશ. ત્યાં બેન આવી જાય, એ બેન આવશે એટલે જોઈશ શું શું લાવી બધું. પછી કામમાં હેલ્પ કરાવશે કે નહીં ખબર નહીં. તો કામ કરી લઈશ પછી રસોઈ કરીશ એટલે તમને બતાવીશ હું. આજે તો મસ્ત મસ્ત શાયરી સાંભળવા મળશે તમને રાતે. બેલા દીદીના શું કઈ, બેલા દીદીના મસ્ત અવાજ, મસ્ત સ્વર, મસ્ત સ્વર, મસ્ત અવાજ. બોલો હાલો, મસ્ત અવાજ. બેલા દીદીના મસ્ત અવાજ ની. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकल। બેલા દીદીનો તમને મસ્ત અવાજ સાંભળવા મળશે એમ કહું છું. મસ્ત શાયરી આજે લોગ મસ્ત હશે ફની. તો સારો, ચાલો નાસ્તો કરી લઉં, મોડું થાય છે, કામ કરવાનું છે. ઓકે, નાસ્તો કરી ને મળીએ. ઓકે, બાય. હેમાંસી બેન આવી ગયો. હેમાંસી બેન કોણ? કોણ હું? કોણ છો તમે? ફોન આવે તે બહારથી બંધ કર્યું. કેમ છે? બસ મજા. તો મિત્રો, મેં નાઈ લીધું છે, કામ પતી ગયું છે મારું બધું. ને હવે હું લોટ બાંધું છું. થોડોક એવો લોટ બેલા દીદીએ બાંધી દીધો છે, થોડોક બાંધવો પડશે. એ રોટલી કરશું હું ને એ સાથે મળે. એ આવી રહી છે, હિમાંશી બેન આવી ગયા છે.
તમે કયું તેલ ખાવ મને કહેજો તો સરસોના તેલમાં કેરોસીન જેવી વાસ આવે. જોઈએ હવે રોટલી ખાય પછી ખબર પડે. મને તો કેરોસીન જેવી વાસ આવે. હવે એમાં એવી જ વાત. પીળો પીળો લોટ. તમારા નકા રીંગણા દેખાય જો. મરી ગયા યાર, મેં ઘરે એવું જ ખાધું. વાહ વાહ. એક દિવાસળી હતી છેલ્લી. लुखा नहीं, गरीबी गरीबी देख रहे हो, फ्लैट में रह रहे फिर भी गरीबी देखो. હું પહેરી જાઉં, મને ખાલી એક ગમે ટોપ કે પહેરી જાવ બર્થડે વાળો મેં તને એક તો ઓહો હા, ઈ પહેરી જા પણ મને ગરમી થાય. ઈ ના ઓલું શોર્ટ છે ઈ. ઓહ, પાર્ટીમાં નથી જાતી હું. ઈ નહીં ભાઈ, ઈ તો નવું હે. નવું મતલબ પાર્ટીમાં જાય એવું. પાર્ટીમાં નથી જાતી હું. મારા થેલામાં પડ્યું હતું ગ્રીન કલરનું એના લઈ. મારે કપડા લેવા હે, કપડા નથી. લાલ દરવાજે ખુશી દીદી જ કપડા લેવા જવાનું. પોરબંદર થી હું તો લઈ આવી. ચપાટી લયો જવાના. ટી શર્ટ બહુ મસ્ત આવે. થ્રો કરી. આપણે શાક મોંઘું હોય ને મારી મમ્મી કે મોકલાવી દે. ત્યાં તો હાવ 20-20 રૂપિયાનું ફુલાવર ને એવું હાવ સસ્તું. આપણે અહીંયા 120 ને આ ને તે ને. હું ઘરે જઈને જ દેતી આવી. ડુંગળી લસણ મમ્મી કીધું તા લસણ લઈ જાવ. મેં કીધું બધું લઈ જાઉં, કેમાં લઈ જાઉં? એટલે જ માં લઈ જાય ને ટ્રોલીમાં બધું નાસ્તો ને ફાસ્તો ભરતી આવીશ. એક જ લઈ જાય? એક ઈ લઈ જાય મારું બેગ લઈ જાય તું લઈ જાય તું. ઢીંગલો લેવો હોય એટલે મમ્મી જઈને ઢીંગલો. ઓહ હા, ઢીંગલો અહીંયા વિચારો થઈ જાય. હા પણ લાવવું જરૂરી છે ડેકોરેશન માટે. તો ઓલું જોરદાર હતું. હું હસતી રહીશ, મારા મમ્મી મેં કીધું આ તો ગાંડી થાય. કેવી કોમેન્ટ કરે કે તું તારો વ્લોગ જોઈ કે એ મમ્મી પપ્પાને એવું જોઈએ. કઈક ભૂલ આમાં ચોપડું નથી ને વાસ આવશે વળી. ના રે ના, ઈ નથી લગાવવું કઈ. લીલું તે પહેર્યું હતું ને કાઈટ ફેસ્ટિવલમાં પહેરવું પહેરવું પણ એમાં ભાડું ભાઈ. અહીંથી અવાજ આવે નીચેથી ખુલ્લું હોય એટલે. એમાં હું જીરીક હે ને ઓલી લાગે એટલે એમ કે પોપટ બની જાય. લીલું હોય ને એટલે મને બ્લેક જ કપડા વધારે ગમે. બ્લેક જ લેવા બદલો કરાય બ્લેક કપડા એટલે પહેરવા મને ન ગમે મમ્મી કે તું કઈ હોય મને એવા કે મહારાણી હો કે કપડા એક ને એક ન પહેરવા પહેરશે મને એવા ફોટા પડી ગયા. હા, મારા લગ્નમાં તો એમ જ થાય. લગ્નમાં બહુ લપ હોય કે હું બે વાર પહેરી લીધું 3000 નું ફ્રોક મૂક દેવાનું પહેરશે મને કે ફોટા પાડ કે ન પાડ કે પહેરી કે હું પહેરી કે પપ્પાને ઘર. તો આજનું બપોરનું જમવાનું રીંગણાનું શાક છે, રોટલી છે ને કેરી. એમાં રીંગણાના શાકમાં નકરા રીંગણા જ છે. જોઈએ હવે ભાવે કે નહીં. અમે જમી લીધું, કામ બધું થઈ ગયું, વાસણ ઉઠાઈ ગયા, થોડા બાકીના હતા થઈ ગયું કામ. હવે હું સુઈ જાઉં છું. 3 વાગે ગયા આજ બહુ લેટ થઈ ગયું એટલે લેટ રોટલી કરી થોડી વાર બેસી ગયા હતા એટલે સુઈ જાઉં છું ઉઠીને. મારા બહુ મોઢામાં બહુ જોયું ડાર્ક બહુ મોઢું થઈ ગયું છે. કોઈ સ્કિન કેર ટિપ હોય તમારે સલાહ આપો. બહુ ડલ થઈ ગયું છે મારું. આંખ ઉપર જો અહીંયા બહુ ડાર્ક થઈ ગયું છે. પિમ્પલ બહુ આવી ગયા છે.
બસ કે કંઈક બાકી હોય પ્લીઝ ગાઈડ મી. ઓકે, તો આ શું જાઉં છું, પહેલા આપણે ચૂંટીના મળીએ. ઓકે, બાય. સો જાઉં છું લિફ્ટમાં જ. તારું લાઈટ નથી. થોડીક વધારે લિપસ્ટિક થઈ ગઈ છે. હા, it's okay. જાઉં છું, આવીને કરીશ. આજે વધારે બહુ કામ હતું. અત્યારે અંદરથી વિડીયો ઉતારું કેમ કે હે ને બહાર તડકો હે ને તમારા ચુંદડી બાંધવી બહુ પરસો વળે એટલે તો વરસાદ જેવું જ લાગે થોડુંક થોડુંક જોઈએ. વરસાદ આવે તો વધારે મજા આવશે. એટલે મારો આઉટફિટ મતલબ આઉટફિટ નહીં મતલબ યુનિફોર્મ અમારા 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 સોસાયટી છે તો પાછળનું દેખાય થોડીક વધારે નથી લાગતી સુંદર. હું જાઉં છું, બધું ગ્રીન ગ્રીન થઈ ગયું છે નીચે નીચે કેમ કે હેમાંશી ને પર્સ લેતા ને તો હેમાંશી આજ લઈ જાય છે એનો પર્સ અને બહાર જવું છે ને ત્યાં તો તો હું મારું પર્સ લઈ જાઉં છું સાથે. આજે હું બહાર નીકળીશ ને ત્યારે હું વિડીયો ઉતારીશ. એટલે આવીને બધું સો હું છૂટી ગઈ છું, જાઉં છું ફ્લેટ ઉપર. આજે પણ મને કચરા પોતા કરાવ્યા જઈને એ પછી કંઈક ડીશ શું કઈ ડીશ ટ્રે લૂછવાનો હતો ને એમાં ટ્રે માં એટ મૂકવાનું હતું એ કામ કરે એવું નવું. આજે બહુ ઓર્ડર હતા, ફ્રાઈડે હતો ને એટલે બહુ જ છેલ્લી 1 કલાકમાં બહુ ઓર્ડર હતા. તો પછી છેલ્લી 1 કલાકમાં બહુ ઓર્ડર હતા તો એ છેલ્લી 15 મિનિટ હતી ને તો એમાં ઓર્ડર નહોતા તો પછી છેલ્લી 5-10 મિનિટ હોય ગઈ ને તેમાં બહુ ઓર્ડર આવી ગયા હતા. તો પછી એવું એટલે રોજ એવું જ થાય. અમારે છેલ્લી 5-10 મિનિટ હોય ને તો બહુ ઓર્ડર આવી જાય. 4-5 બર્ગર બનાવવાના છે. બસ આજે કોઈ એટલી બધી નથી થઈ ગઈ, થોડી થઈ ગઈ. હવે જાઉં છું ઘરે, જોઈએ આજે શું બનાવ્યું હોય. આજે હું તમને શાયરી સંભળાવું. ઓકે, તો જોઈને કરે મેં નાઈ લીધું છે, હવે જમવાની રાહ જોઉં છું કેમ કે છાશ મંગાવી છે ઝુટ્ટામાંથી. સુધી ઓર્ડર કર્યો ને એમાં અમે છાશ મંગાવી છાશ ની રાહ જોઈએ છે ને 2 દીદી ના આવ્યા છે એટલે આવે પછી જમું ત્યાં હું મેચ જોઉં છું ગુજરાતનો ને એમાં મેચ છે. પણ એક વખત એવા સમાચાર મળ્યા છે કે અંબાણીએ એમાં એને ખરીદ લીધી છે એટલે જોયા શું પાર્સાલિટી થાય છે. કઈ વાંધો નહીં, ગુજરાત ના જીતે તો બી ઓલવેઝ ગુજરાતને જ સપોર્ટ કરીશું. ઓલવેઝ શુભમન ગિલ. એટલે પ્રે કરો કે ગુજરાત જીતી જાય પ્લીઝ. ઓકે, તો મળીએ જમવાનું લઉં ત્યાં મળીએ. સુમિત્ર મેં જમી લીધું છે. દાળનું શાક હતું, રોટલી હતી ને કેરી હતી અને છાશ હતી. તો મેચ જોતી હતી એટલે મેં વિડીયો ઉતાર કેમ કે આજે મેચમાં ફોકસ છે મારું. અત્યારે બી મેચ જ જોઉં છું. બેરા દીદી શું આવી ગયા છે લગભગ એટલે આજે લગભગ ખબર નહીં શાયરી સંભળાવે કે કાલે હું આવીશ ને એટલે તરત એને એ રસોડામાં છે ને તરત કોઈ શાયરી બોલો જો તે બોલશે ત્યારે હું મેચમાં ધ્યાન છે મારું એટલે હું મેચ જોઉં છું. કોણ જીતે કોણ નહીં ભગવાન ભરોસે. ઓકે, આઈ વિશ જીટી. ઓકે, તો મેચ જોઈને મળીએ. બાય. મિત્રો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. સિટી ભલે હારી ગઈ પણ મારા માટે જીતી ગયું છે. ઓકે, બાય. રાધે રાધે. ટેક It seems so cold from within your eyes.